કાલ સાંજ સુધી જી હોટલે. આજે હોટલે જ સુવાનું છે આપણે. જોઈએ હવે. હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? મજામાં? આજે છે સોમવાર ને જઈ જઈએ આપણે હોટલે. આજે આપણે અહીંયા સુવાનું હતું કેમ કે મમ્મીના પિયાન બધા અહીંયા સૂતા હતા. જો શ્રેયા આજે સૂતી ગઈ. શ્રેયા મળીએ ગાઈસ આપણે હોટલ જઈને. ઓકે, બાય બાય. હેલો ગાઈસ, આવી ગયા છે ગાઈસ આપણે હોટલે. હવે થોડુંક મહત્ત્વનું કામ છે, એડિટિંગ ને બ્લોગ અપલોડ. એ બે વસ્તુ કરી લઈ. મારે પાછી વાર એટલી લાગે છે કે હું છે ને ફોનમાં કરું છું. જો આમાં નથિંગમાં આમાં બહુ વાર લાગે છે ગાઈસ. એક બ્લોગની મારે ડેઈલી અપલોડ કરીને પછી એનો રો ડેટા બીજા ટ્રાન્સફર કરીને રાખવો પડે છે પેનડ્રાઈવમાં લઈને. એટલે બહુ અઘરું છે ગાઈસ. આ બધી લેપટોપ ને મેકબુક હોય ને ગાઈસ, એમાંય મેકબુક હોય ને એટલે સોલિડ એડિટિંગ એ થાય ને સોલિડ બધું થઈ જાય. બ્લોગ મસ્ત બને મેકબુક હોય ને તો. જોઈએ હવે ગાઈસ, લેશી આપણે એક દિવસ મેકબુક. મસ્ત આવે છે મેકબુક. હલો ગાઈસ, મળ્યા આપણે થોડીક વાર પછી. થોડુંક એડિટિંગ કરી લો, વ્લોગ અપલોડ કરી લો. જુઓ તમે વ્લોગ. ઓકે ગાઈસ, બાય બાય. હેલો ગાઈસ, જરાય મજા નથી અત્યારે. ફૂલ તડકો છે, જોવો ખાલી. ફૂલ ગરમી છે ગાઈસ, વાત ના પૂછો એવી ગરમી છે. બહુ હાલ ખરાબ છે પરસેવાથી. એસી કામ નથી કરતા કે ગાઈસ. હવે તો એક તો બાજુ ક્લિનિંગ ચાલુ છે. હવે આમાં એસી બંધ કરવું પડ્યું છે થોડીક વાર. આવું રહેવાય એવું નથી. બહાર તો આનાથી ફૂલ બફારો છે. આપણા માટે મિની પંખો છે જો આપણી પાસે સપોર્ટ માટે. એ આપણે ચાલુ કરી. એ ચાલુ કરું ને તો તમને અત્યારે ઘોંઘાટ અવાજ આવશે, એટલે એને ઘડીક વાર બંધ રાખ્યો છે. તમારા માટે થઈને બંધ રાખ્યો છે ગાઈસ મેં પંખો. જો આ સારું કામ કર્યું અને દુનિયાનું કામ કર્યું કહેવાય. અત્યારે આપણા માટે ઠંડુ પાણી લઈને આવ્યો. વાહ, ફૂલ ગરમી ગાઈસ. મળીએ આપણે થોડી વાર પછી. બાય બાય. હેલો ગાઈસ, ઓકે ગાઈસ, મજામાં બધાને? જો ગાઈસ, આપણે હું કામ કરે છે સ્ટાફ રૂમ જોઈએ આપણે અત્યારે. જો છોટું નહીં શું કરે છે ને. ચંદ્રા ના લિયા. હેલો गाइस, जो छोटू नो नाश्तो चालू है. छोटू क्या खा रहे हो नाश्ते में? परोठा और चाय. आओ फिर बाहर, मैं तुम्हारा वेट कर रहा हूँ बाहर गार्डन में. गाड़ी चलाते हैं, ठीक है? ગાઈસ હવે કંઈક ઠંડક થઈ જવો. ખાલી તડકો ગયો, હવે કંઈક ઠંડક થઈ ગાઈસ. બાકી ફૂલ ગરમી હતી આજે. વાત જવા દો. બફારો હતો ગાઈસ, ગજબનો બફારો. જો હોટલનો લુક છે કંઈક આવો અત્યારનો. હેલો ગાઈસ, તમને એક વસ્તુ કહેતા ભૂલી ગયો. આપણે આજે નાઇટમાં અહીંયા રહેવાનું છે હોટલે. ઓલા ભાઈને રજા જોતી હતી, યજ્ઞવાલભાઈને. એટલે હવે આપણે અહીંયા કાલ સાંજ સુધી જી હોટલે. આજે હોટલે જ સુવાનું છે આપણે. જોઈએ હવે. ચંદ્રા કે ચંદ્રાને રજાના હિસાબ કરવાના છે. छुट्टी का पैसा चाहिए ना? हाँ चाहिए साहब. ચંદ્રાના હિસાબ કરવો છે કેટલા એના પૈસા નીકળે છે ને એ બધું એનું હવે
મેં રજિસ્ટર મગાવ્યું છે. એ રજિસ્ટર આવે એટલે એને હમણાં પૈસાનો હિસાબ કરી નાખીએ કે રજાના કેટલા પૈસા નીકળે છે ને સેલેરી. કે ચંદ્રા છે ને હમણાં જાય છે નેપાળ જાય છે 10 તારીખે. હા ચંદ્રા કબ જા રહે હો નેપાળ? 10 તારીખ. 10 તારીખે જાય છે ચંદ્રા નેપાળ. અહીંયાથી જોબ મૂકીને જાય છે થોડોક ટાઈમ. વાપસ आओगे नहीं आओगे चंद्रा? वापस थोड़ा टाइम लगेगा सर. ટાઈમ લાગેગા. થોડોક ટાઈમ લાગશે હજી ચંદ્રાને. જો છોટું આવી ગયો છે રજિસ્ટર લઈને. જો આ રજિસ્ટરમાં એનો બધું ચંદ્રાનો હિસાબ છે કેટલા કેટલા પૈસા એને દેવાના છે ને સોરી આપણે હોટલને એને કેટલા દેવાના છે. ભલે હાલો તો હમણાં એને થોડીક વાર હિસાબ કરીને તમને મળું. ઓકે બાય ગાઈસ. હેલો ગાઈસ. નાઇટનો સીન જેવો કાંઈક હોટલનો. અત્યારે લાઇટ બધી ઓફ કરી નાખી છે આપણે. ગાર્ડનની લાઇટ ચાલુ છે ખાલી. આપણે રાતે અહીંયા સુવાનું છે ગાઈસ. આજે તમે ખ્યાલ છે મેં તમને વાત કહી હતી હમણાં. જમી લીધું છે ગાઈસ મસ્ત ફૂલ પેટ. થોડોક વોકિંગ કરવું છે જોઈ લો. ગાર્ડનમાં થોડું વોકિંગ કરીશ પછી હવે અંદર બેસીએ થોડીક વાર મોબાઈલ યુઝ કરીશ. ખુશિયાર વાત કરીશ પછી થોડીક વાર પછી સુઈ જઈશ ગાઈસ. આપણે આજે અહીંયા ઉપર જ સુવાનું છે ગાઈસ. ભાર્ગવ જોશી વ્લોગ્સ. ઓકે ગાઈસ મળ્યા કરે. બાય બાય ગુડ નાઇટ. લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો ગાઈસ. ઓકે બાય બાય.